આઈ થિંક 51+ પોપની વેરાયટી અમારી પાસે હતી અને જુનાગઢમાં સૌપ્રથમ અમે જ ચાલુ કરેલું છે આમાં લાઈવ પોપમાં. કેવું હોય છે કે પફ ને બધી વસ્તુ હોય છે ને એ ફ્રોઝન આઈટમ હોય છે કે એક બેકરીમાંથી બીજી બેકરીમાં અલગ અલગ જગ્યાએ જતી હોય ત્યારે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે લાઈવ જ બને છે તો આપણને એક પ્રકારનો ટ્રસ્ટ હોય છે ખાવામાં કે નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપનો દોસ્ત હોસ્ટ સુંદર પઢિયાર. ફરી એક વખત સ્વાગત છે આપણું આપણી પોતાની ચેનલ સુંદર કુકિંગ ટેલ્સમાં. તો જે રીતે તમે અગાઉથી જાણો છો એ રીતે આપણે અત્યારે એક્સપ્લોર કરી રહ્યા છીએ જુનાગઢને. અને જુનાગઢના કહેવાય ને કે વન ઓફ ધ મોસ્ટ બિઝીએસ્ટ એરિયા એટલે કે જે ઝાંઝરડા રોડ છે ત્યાં અત્યારે આપણે આવી પહોંચ્યા છે. હવે આ રોડ આમ જોવા જઈએ ને તો ઇન્ડસ્ટ્રીયલી તો બહુ બધું આગળ છે જ, સાથે સાથે હોસ્પિટલની પણ વાત કરીએ તો બહુ બધી હોસ્પિટલ પણ આવેલી છે. બટ આપણે અત્યારે જેના માટે આવેલા છીએ એ છે એની ખાણીપીણી. કેમ કે ઘણા ખરા કહેવાય ને કે જે ફેમસ જે ફૂડની આઉટલેટ હોય છે, જે ફૂડ ચેઇન હોય છે એ અહીંયા આવેલી છે. તો ખાણીપીણીમાં જોવા જઈએ ને તો આપણે આજે અત્યારે એક્સપ્લોર કરવા જઈ રહ્યા છીએ. જે રીતે તમે મારા બેકગ્રાઉન્ડમાં પણ જોઈ શકો છો એ રીતે શ્રીજી લાઈવ પબ. હવે જ્યાં આપણું આજનું લોકેશન છે એમાં કહેવાય ને કે નહીં તો 50થી 70 ટાઈપની પફની ખાલી જસ્ટ વેરાયટી છે. સાથે સાથે જે પફીઝા છે, સેન્ડવિચીસ છે, ઘણી ઘણી સ્નેકની આઈટમ તો ખરી. તો વાતો તો બહુ બધી થઈ ગઈ, તમને લોકેશન પર બ્રીફમાં જણાવી દીધી. હવે આ જે લોકેશન છે એના વિશેની ડિટેલ ઇન્ફોર્મેશન શું છે, કઈ કઈ ત્યાંની જે રેસિપીઝ છે વખાણવા લાયક છે, એ દરેક વસ્તુ જાણવા માટે આપણે સીધા અંદર જ પહોંચી જઈએ. તો આપણી સાથે આપણું જે આજનું આઉટલેટ છે જે છે શ્રીજી લાઈવ પફ, એના ઓનર અત્યારે આપણી સાથે જોડાયેલા છે. તો સૌથી પહેલાં આપણે એમની સાથે થોડી વાતચીત કરી લઈએ. તો સૌથી પહેલાં અમારી જે ચેનલના વ્યુઅર્સ છે એમને તમારું નામ જણાવો. મારું નામ છે કૌશલ અંટાળા અને મારા પાર્ટનરનું નામ છે યશભાઈ વ્યાસ. ઓકે, મતલબ આ એક પાર્ટનરશિપ ફોર્મ છે ને, તમે બંને જોડે આ બિઝનેસ ચલાવો છો. પહેલા તો વાત કરીએ, મેં તો બ્રીફમાં ઓલરેડી એડ્રેસ આપેલું જ છે, બટ આ જે એરિયા છે અને બ્રીફમાં એડ્રેસની વાત કરીએ તો એક્ઝેક્ટ કઈ લોકેશન છે? 14 એપાર્ટમેન્ટનું નામ છે જનકપુરી સુપર બી, ગાયત્રી સ્કૂલની બાજુમાં ઝાંઝરડા રોડ. ગાયત્રી સ્કૂલની બાજુમાં ઝાંઝરડા રોડ, બરાબર. અને વાત કરીએ ટાઈમિંગની તો શું આપણા રેસ્ટોરન્ટનો ટાઈમિંગ છે? જનરલી 8, 8:30 ચાલુ થઈ જાય છે, પણ સ્ટોપ નીકળતા 11 જેવું થઈ જાય. 11 વાગ્યાથી રાતના 11 વાગ્યા 11 AM, એટલે સવારના 11 વાગ્યાથી 11 રાત્રે 11 વાગ્યા સુધી ચાલુ છે. હવે બેઝિક ડિટેલ્સ તો આપણે જણાવી દીધી આપણા વ્યુઅર્સને. તો વાત કરીએ ને તો જે શ્રીજી લાઈવ પફ એન્ડ ઇટરી, તો કહેવાય ને કે આ જે રેસ્ટોરન્ટ છે એ પફ માટે ફેમસ છે. તો સૌથી પહેલા અહીંના પફ અને તેની વેરાયટીઝની કઈ કઈ વિશેષતાઓ છે એ અમારી ચેનલના વ્યુઅર્સને જણાવો. ઓકે, એકચ્યુઅલી અમે આ જે વિચાર્યું 2020 ડિસેમ્બરથી અમે આજે સ્ટાર્ટ કર્યું છે. પહેલાં તો હું અને મારા પાર્ટનર અમે બંને જ હતા એમાં. અત્યારે પહેલાં તો આ એક જ શોપ હતી, અત્યારે 2 છે. 2020માં અમે ચાલુ કર્યું ત્યારે આઈ થિંક 51+ પોપની વેરાયટી અમારી પાસે હતી અને જુનાગઢમાં સૌપ્રથમ અમે જ ચાલુ કરેલું છે આમાં લાઈવ પોપમાં. અને અમે શીખ્યા છીએ બધું રાજકોટ, અમારા ઓળખીતા છે ત્યાંથી બધું અમે શીખીને લઈ આવ્યા. અત્યારે અમારું આ પોતાનું જ છે, કોઈ ફ્રેન્ચાઇઝી આઉટલેટ નથી, આ અમારું પોતાનું જ છે. અને અમે અત્યારે ફ્રેન્ચાઇઝી આપીએ છીએ. ઓલરેડી એક આપેલી છે, જેતપુરમાં આપેલી છે.
અને આવી રીતના અમે આખું આ સ્ટાર્ટઅપ કર્યું છે. મતલબ કહેવાય ને કે જે સ્ટાર્ટઅપ કર્યું એને 3 વર્ષ પણ ઓલમોસ્ટ પૂરા થયા છે. Just હા, આ તમે ડિસેમ્બર જસ્ટ 11 ડિસેમ્બરે અમારા 3 3 વર્ષમાં તો તમે આજે બિઝનેસ છે ને એટલો બધો એક્સપાન્ડ કરેલો કે હવે તમે પોતે ફ્રેન્ચાઇઝી આપતા થઈ ગયો છો. તો પર્ટિક્યુલરલી વાત આપણે જે પફની વેરાયટીઝની કરીએ તો જે પ્રમાણે તમે કીધું એમ 51 ટાઈપની તો જસ્ટ ખાલી પફની વેરાયટી છે. તો એ કઈ રીતે ડિવાઇડેડ છે અને કહેવાય ને કે વેરાયટીઝ તો બહુ બધી હોય છે, પણ તમારે ત્યાં અમુક જે 51 છે એમાંથી કઈ કઈ સ્પેશિયલ વેરાયટીઝ છે જે તમારા કહેવાય ને કે જે કસ્ટમર્સ છે એ લોકો ખાવાનું વધારે પ્રિફર કરે છે? હા, એમાં અમારું જે મેઇન એટ્રેક્શન છે મખની પફનું છે. એમાં ચીઝ, પનીર આ બંને ઓપ્શન અવેલેબલ છે. બીજા અમારા સ્પેશિયલ વેરાયટી છે શ્રીજી સ્પેશિયલ પફ છે, મખની સ્પેશિયલ પફ છે, હજુ એક છે ચીઝ બ્લાસ્ટ છે, એક્ઝોટિક. આ અમારી 4 જે છે એ મેઇન વેરાયટીઝ છે અમારી. બાકી બીજા ઘણા બધા પફ લોકો પ્રિફર કરે છે, પણ આ થોડાક વધારે કસ્ટમર્સને એટ્રેક્ટ કરે છે ને એ લોકો ખાવાનું પણ વધારે પ્રિફર કરતા હોય છે. અને આ તો વાત થઈ પફની, અને જે પ્રમાણે અહીંયા બોર્ડમાં પણ અમે ઘણી ઘણી વસ્તુઓ વાંચેલી. પફ સિવાયની કઈ કઈ વસ્તુઓ તમે અત્યારે રાખો છો? હા, પફ સિવાયની જે વસ્તુ છે ને હમણાં જસ્ટ 4 થી 5 મહિના જ થયા છે. જે અમારું સ્ટાર્ટઅપ જ છે. એમાં અમે રાખીએ છીએ બર્ગર, સેન્ડવિચ, ગાર્લિક બ્રેડ રાખીએ છીએ, ફ્રેન્ચ ફ્રાઈઝ છે, અને એમાં બી મેઇન એટ્રેક્શન છે વોલ્કેનો છે અમારી પાસે, ઇટાલિયન વોલ્વો છે, પનીર ટોસ્ટ છે. આ બધા અમારા સ્પેશિયલ એટ્રેક્શન છે. ઓકે. અને હવે લાઈવ પિઝા પણ ચાલુ કર્યા છે, જેના બેઝ ને બધું અહીંયા જ બનાવીએ છીએ. કોઈ બહારથી લઈ આવવાના જનરલી તમે કહેવાય ને કે જે નાની ફ્રેન્ચાઇઝી વાળા જે આઉટલેટ્સ હોય છે એ લોકો પરથી પિઝા બેઝ હોય છે રેડીમેડ જ લાવતા રેડીમેડ હોય છે. લાવતા. પણ બહુ એકદમ રેરલી એવા કોઈ હોય છે આઉટલેટ્સના જે ઓનર કે જે આ રીતે પિઝાનો બેઝ છે એ પણ પોતે જાતે બનાવતા હોય. લાઈવ બેઝ અહીંયા જ બનાવીએ છીએ. ઓકે, એટલે જેવું દરેક ડોમિનોઝમાં ને એ રીતનું બને છે ને એ જ રીતનું અમે અહીંયા ઓકે, મતલબ પફ તો લાઈવ બને જ છે, બાકીની બધી વસ્તુઓ પણ બધું પણ ટોટલ live. લાઈવ જ બનાવવાની, કોઈ પણ વસ્તુ રેડીમેડ નહીં. હા, રેડીમેડ. ઓકે, હવે કૌશલભાઈ વાતો તો બહુ બધી થઈ ગઈ. હવે આપણે સીધા અંદર કિચનમાં પહોંચી જઈએ અને આપણે જે આ બધી વસ્તુઓ છે એનું મેકિંગ કઈ રીતે થાય છે એ આપણી ચેનલના વ્યુઅર્સને Sure. બતાડી દઈએ. ચાલો. તમે જોઈ શકો છો એ પ્રમાણે આપણે અગાઉ તમને દેખાડેલું તો ખરા કે કઈ રીતના પફથી અને દરેક વસ્તુ અહીંયા લાઈવ બને છે. પણ આપણે જે આઉટલેટના આપણા ઓનર છે જે છે કૌશલભાઈ, એમનાથી જ આપણે દરેક ઇન્ફોર્મેશન લઈ લઈએ. તો હવે કૌશલભાઈ વાતો તો બહુ બધી થઈ કે આપણે લાઈવ પફ આ રીતે બનાવીએ છીએ, લાઈવ પિઝા તમે આગળ ભવિષ્યમાં બનાવશો, અને દરેક વસ્તુ અત્યારે જે તમે આઉટલેટ્સમાં રાખો છો દરેક લાઈવ બને જ છે. હવે આ પફથી લઈને દરેક વસ્તુ બને છે કઈ રીતે એ પણ બ્રીફમાં અમારા જે વ્યુઅર્સ છે એને જણાવી દો. તો તમે જોઈ શકો છો આપણે જે પફ છે એ બધા અત્યારે આપણી સામે લાઈવ જ બની રહ્યા છે. તો કૌશલભાઈ આની જે પ્રોસેસ છે મેકિંગ એ પણ આમ બ્રીફમાં અમારા વ્યુઅર્સને જણાવજો કે કેવી રીતે આ જે પફ છે એ બનવાનું ચાલુ થાય છે. પહેલા છે ને આમનું જે મેંદો છે ને એમાં આ જે મશીન છે એમાં એનો લોટ પ્રિપેર થાય છે આખું. અને ડો મેકિંગ મશીન હા, dough making machine માં મેંદાનો જે ડો Okay. છે એ પ્રિપેર થાય હા, છે. એનો પ્રિપેર થાય છે આખું. એનો આખું પ્રોપર એનો આપણે રોટલીનો લોટ કઈ રીતે બાંધીએ આખો એ રીતના આખો લોટ પ્રોપર તૈયાર થાય છે. તૈયાર થઈ અને એને મૂકી એના ઉપર આપણે ઘી લગાડવામાં આવે છે. ઘી લગાડી આખું પલટી કરી અને લોટને અડધી કલાક માટે રાખી મૂકવામાં આવે છે. થોડી વાર અડધી કલાક થઈ જાય પછી એને કાઢી અને મોટો એનો પટ્ટો આખો કરીએ આપણે, અને એના પછી આખું એનું કટિંગ થાય પીસ વાઇઝ, એક પીસ વાઇઝ પફની જેવડી સાઈઝ આપણે જે સાઈઝ પ્રમાણે હોય એ રાખવાની પ્રમાણે આપણે વ્યુઅર્સને અગાઉ પણ આપણે બતાડેલું છે કે હા. આ રીતે કટિંગ થાય આવી છે. રીતના કટિંગ કરી Okay. ઓકે. એ રીતના એનું કટિંગ કરી અને પ્રોપર એના ઉપર પછી બટેટાનો મસાલો મૂકી ફોલ્ડ કરી અને પછી આપણે એને ઓવનમાં આપણે પાકવા માટે મૂકીએ છીએ. ઓકે. આવી રીતના જે ચોખી છે એ બધી તૈયાર થઈને અત્યારે રાખી દઈએ. પછી ટર્ન બાય ટર્ન બધાને આપણે પ્રોપર Microwave-માં આપણે હા બેકિંગ કરવા બેક માટે કરવા માટે મૂકી દઈએ છીએ. તો હવે કૌશલભાઈ વાતો તો બહુ બધી થઈ ગઈ. હવે કહેવાય ને કે તમારી બહુ બધી વેરાયટીઝ પફની છે જેમાંથી ઘણી ફેમસ પણ છે. તો અમારા માટે કઈ વેરાયટીઝ બનાવો છો એ મને જણાવો. આજે તમને અમારી જે સ્પેશિયલ ટેસ્ટ કરાવું ચીઝ બ્લાસ્ટ પફ છે
અને ત્રીજી એક્ઝોટિક પફ છે. આ બંને તમને ટેસ્ટ કરાવું. તો જે શ્રીજી લાઈવ પફ આપનું જે આઉટલેટ છે આજનું, એની જે બે મોસ્ટ ફેમસ વેરાયટીઝ છે એની મેકિંગ કઈ રીતે થઈ છે એ પણ આપણે આ વિડીયોમાં આગળ જોઈ જ લઈએ. તો તમે જોઈ શકો છો એ પ્રમાણે અત્યારે આપણા પફ છે લાઈવ છે એની મેકિંગ જ ચાલુ થઈ ગઈ છે. તો સૌથી પહેલા તો કૌશલભાઈ આ કઈ ફ્લેવરનું પફ અત્યારે બની રહ્યું છે? અત્યારે આ એક્ઝોટિક પફ બને છે. અત્યારે ફર્સ્ટ ઓફ ઓલ એક્ઝોટિક સોસ આપણે લગાડ્યું છે. થોડુંક સ્પાઇસીનેસ માટે આપણે એમાં શેઝવાન પણ યુઝ કરીએ છીએ. એના ઉપર બધા વેજીટેબલ્સ આવશે, કેપ્સિકમ, ઓનિયન, પનીર આવશે. અને આ બધા જે પફ છે એમાં જે બેઝિક જે બેઝ મસાલો હોય છે એ તો પેલો રેગ્યુલર બટાકા વાળો હોય છે એ જ? હા, એ હોય છે. એના ઉપર Okay. બીજા ફ્લેવર વાઇઝ અલગ અલગ આખું પફ રેડી થાય છે. ઓકે. પફમાં પનીર, ચીઝ અને મસાલા સિંગ. મસાલા સિંગ, ઓકે. કેપ્સિકમ પણ છે. હવે ઉપર ઓરેગાનો ચીલી ફ્લેક્સ પણ આવશે. આપણું રેડી થઈ ગયું છે એક્ઝોટિક પફ. ઓકે. તો કૌશલભાઈ બીજી કઈ ફ્લેવરનું પફ અત્યારે આપણા માટે બની રહ્યું છે એ પણ અમને જણાવજો. હા, અત્યારે ચીઝ બ્લાસ્ટ પફ બનાવે છે. Okay. એના માટે પહેલા ચીઝ ડ્રેસિંગ જે છે એ આપણે લગાવવું જોઈએ. ઓકે. એના ઉપર ચીઝ સ્લાઇસ આવે. 3 પ્રકારના ચીઝ આપણે યુઝ કરીએ છીએ. ચીઝ ડ્રેસિંગ યુઝ કરીએ છીએ, ચીઝ સ્લાઇસ, અને ઉપર જે આપણે શ્રેડેડ ચીઝ જે આવે છે, પીઝા ચીઝ, એ પણ આપણે નાખીએ છીએ. આવી રીતના 3 પ્રકારના ચીઝ યુઝ થાય છે. આમાં ઓનિયનનું પણ આવે છે. એક ટેંગી સોસ છે, મસ્ટર્ડ સોસ, એ પણ આપણે નાખીએ છીએ. ઉપર કેચઅપ પણ આવે છે. અને આ પફ એ રીતનો છે કે બીજી વાર પાછો ઓવનમાં બેક થવા માટે મૂકીએ છીએ, બીકોઝ ચીઝ મેલ્ટ થાય અને ચીઝ બ્લાસ્ટ એટલા માટે એનું નામ રાખ્યું છે કે ચીઝ બ્લાસ્ટ. મતલબ કે પફ ઝીરો તોડો તો તરત વોલ્કેનોની જેમ ચીઝ પણ બ્લાસ્ટ ચીઝ આખું મેલ્ટ થઈને બહાર નીકળે છે, એટલે આનું નામ ચીઝ બ્લાસ્ટ રાખ્યું છે. અગેન જે ઇટાલિયન હર્બ્સ કહેવાય. હા. ઓકે. તો જ્યાર સુધી આપણું જે પફ છે તે સારી રીતે બેક ના થઈ જાય ત્યાર સુધી આપણા જે રેસ્ટોરન્ટ છે તેના કસ્ટમર આપણી સાથે જોડાયેલા છે એમની સાથે થોડી વાતચીત કરી. તો જ્યાર સુધી આપણું જે પફ છે તે સારી રીતે બેક ના થઈ જાય ત્યાર સુધી આપણા જે રેસ્ટોરન્ટ છે તેના કસ્ટમર આપણી સાથે જોડાયેલા છે એમની સાથે થોડી વાતચીત કરી. આજનું જે આઉટલેટ છે શ્રીજી લાઈવ પફ એના એક કસ્ટમર અત્યારે આપણી સાથે જોડાયેલા છે. આપણે એમની સાથે પણ થોડી વાતચીત કરી લઈએ. તો સૌથી પહેલાં તમારી જે ચેનલના વ્યુઅર્સ છે એમને તમારું નામ જણાવી દો. મારું નામ છે હિરેન કાંતિભાઈ સરવૈયા. બેઝિકલી હું મુંબઈથી આવું છું. જૂનાગઢની પાસે 22 કિલોમીટર જેવું થાય છે. અને હું અત્યારે માસ્ટર સ્ટડી કરી રહ્યો છું ઓસ્ટ્રેલિયા. એટલે જ્યારે પણ એનઆરઆઈ કસ્ટમર. એટલે આમ જ્યારે પણ ઇન્ડિયા આવવાનું થતું હોય તો જૂનાગઢ આવવાનું થાય એટલે પહેલાં અહીંયા હું પફને બધું ટ્રાય કરું જ છું. એવી ટાઈમે ટેસ્ટ હોય છે કે બહાર રહીએ ત્યારે આપણને ત્યાં આગળ ટેસ્ટનું એ બધું ન મળતું હોય. અહીંયા આવીને કેવું થાય છે કે આપણે પફ તો ખાવો જોઈએ એટલે ખાવું ખાસ અહીંયા હું મુલાકાત લઉં. વાત કરીને તો અહીંયા બહુ બધી ફ્લેવર્સના પફ મળે છે ને જૂનાગઢમાં ઘણી જગ્યાએ પફ ને આ બધી વસ્તુઓ તો મળતી જ હોય છે. બટ અહીંના પફ જે બહારના જે આઉટલેટ છે ત્યાં મળતા પફથી કઈ રીતે ડિફરન્ટ છે પ્લસ ટેસ્ટ વાઇઝ કેવા છે એ પણ અમારી ચેનલના જનરલી કેવું હોય છે કે પફ ને બધી વસ્તુ હોય છે ને એ ફ્રોઝન આઇટમ હોય છે કે એક બેકરીમાંથી બીજી બેકરીઓમાં અલગ અલગ જગ્યાએ થતી હોય ત્યારે અહીંયા આપણે કહી શકીએ છીએ કે લાઈવ જ બને છે તો આપણને એક પ્રકારનો ટ્રસ્ટ હોય છે ખાવામાં કે ટેસ્ટ હશે એની ટાઈમ જ્યારે પણ જાઓ ત્યારે તમને લાઈવ મળશે. કે જે લાઈવ છે એ એક સારી વસ્તુ છે એટલે આપણને દીકરીને સારી એવી વસ્તુઓ સામે મળી રહે છે એટલા માટે વધારે પ્રેક્ટિસ કરીએ છીએ. તો તમે જોઈ શકો છો આપણી પફની જે બંને વેરાયટીઝ છે અત્યારે આપણે ટેસ્ટ કરવા માટે એકદમ રેડી થઈ ગઈ છે. તો પહેલી જે વેરાયટી છે એ છે અહીંના ફેમસ કહેવાતા જે ચીઝ બ્લાસ્ટ પફ. તો તમે પફને ખોલતાની સાથે તમે જોઈ શકો છો જે આ ચીઝ છે એમાંથી એકદમ મેલ્ટ થઈને બહાર નીકળી ગઈ છે. કહેવાય ને કે એકદમ વોલ્કેનો ટાઈપની ફિલિંગ આવી રહી છે. બીજું જે આપણું પફ છે એ છે એક્ઝોટિકા, જે કહેવાય ને કે શ્રીજી લાઈવ પફની વન ઓફ ધ મોસ્ટ ફેમસ વેરાયટી છે કે કસ્ટમર અહીંયા આવે તો આજે આ પફ છે
જે અહીંનો સ્પેશિયલ છે એક્ઝોટિકા, એ તો ટ્રાય કરે જ છે. એ પણ આપણા ટેસ્ટ કરવા માટે રેડી થઈ ગયું છે. તો આ બંને વેરાયટીને ચાલો હવે આપણે ટેસ્ટ કરી લઈએ અને તમને જણાવું રિવ્યૂ કે ટેસ્ટ આ બંને વેરાયટીઝનો કેવો છે. તો સૌથી પહેલાં તો જે આ ચીઝ બ્લાસ્ટ પફ છે એને ટેસ્ટ કરી લઈએ. આમ તો જે કહેવાય ને કે બધા સોસીસ છે અને સ્પાઇસીસથી એટલું બધું ફૂલ્લી લોડેડ આ પફ છે ને કે તમને કોઈ અલગથી કંઈ મટીરિયલ એડ કરવાની કે જે ટમાટો કેચઅપ હોય છે એમાં ડીપ કરવાની જરૂર જ નથી રહેતી. સૌથી પહેલાં તો આ ચીઝ બ્લાસ્ટ પફ છે એને આપણે ટ્રાય કરીએ. જે ત્રણેય ફ્લેવરના ચીઝ એડ કરેલા છે એનાથી મસ્ત એમ કહેવાય ને કે ચીઝનો પણ એકદમ મિક્સ્ડ ટેસ્ટ આવી રહ્યો છે. સાથે સાથે આ આઉટલેટની મેઇન જે ખાસિયત છે ને એ છે કે તમને દરેક વસ્તુ તમારી સામે લાઈવ બને છે. બાકી પફ એ જનરલી એવી વસ્તુ છે કે એ કાં તો ફ્રોઝન ને કાં તો દરેક જગ્યાએ રેડીમેડ હોય છે એવા જ ફોર્મમાં લેવામાં આવે છે. પણ અહીંયા તમને લાઈવ પફ મળે છે, જે કહેવાય ને કે જુનાગઢમાં આઈ થિંક આ એકમાત્ર આઉટલેટ હશે કાં તો વન ઓફ ધ મોસ્ટ રેરેસ્ટ જગ્યા હશે કે જ્યાં આ રીતે પફ પણ તમને લાઈવ મળે છે. વાત કરીએ પર્ટિક્યુલરલી આ જે ચીઝ બ્લાસ્ટ પફ છે તો ટેસ્ટમાં એકદમ યુનિક લાગે. તમને કહેવાય ને કે પફમાં પિઝાથી લઈને દરેક વસ્તુનો મિક્સ્ડ ટેસ્ટ છે તે મળી જાય છે. હવે આ જે ચીઝ બ્લાસ્ટ પફ છે એને ટ્રાય કર્યા બાદ આપણે જે બીજી આપણી વેરાયટી છે જે છે એક્ઝોટિકા એને પણ ટ્રાય કરી લઈએ. પહેલું બાઈટ લેતા આપને ખરેખર ખ્યાલ જ ન આવે કે પફ છે, સેન્ડવિચ છે, પિઝા છે કે શું છે. કેમ કે એક બાજુ તો કહેવા જઈએ ને તેનો જે બેઝ છે એ પફનો છે, પ્લસ એમાં વેજીટેબલ્સ એડ કરેલા છે. સાથે સાથે જે કહેવાય ને કે મસાલા સિંગ પણ એડ કરેલી છે અને ઇટાલિયન જે સ્પાઇસીસ છે અને ચીઝ છે આ દરેક વસ્તુથી એકદમ ફૂલ્લી લોડેડ આ પફ છે. એકદમ માઇન્ડને કન્ફ્યુઝિંગ કરી દે એવા પફ છે. બટ ઓલ ઓવર જોવા જઈએ તો ટેસ્ટ તો એકદમ પરફેક્ટ છે. ખરેખર જો તમે આ જે ત્રીજી પફ છે ત્યાં સ્પેશિયલી તમે જો પફ ટ્રાય કરવા આવતા હોય તો જરૂરથી આ જે પર્ટિક્યુલર ફ્લેવર છે જે છે એક્ઝોટિકા એ ટ્રાય કરવા જેવી છે. સો ફ્રેન્ડ્સ, આ હતી આપણી આજની રેસિપીઝ. તમને કેવી લાગેલી છે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. જો તમને આ વિડીયો ગમેલો હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરી દેજો. જો હજુ સુધી તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. મળીએ આપણા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ.